દાહોદમાં પાનની દુકાન ઉપર જ્વેલર્સ 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી ભૂલી જતા એલસીબી પોલીસે 20 લાખ રૂપિયા સાથે પાનની દુકાનના સંચાલકની ધરપકડ કરી છે। દાહોદના એમજી રોડ ઉપર નંદન જ્વેલર્સ નામની દુકાનમાં કામ કરતા સારવ શાહ ગત તારીખ 11 જાન્યુઆરી શનિવારના દિવસે 20 લાખ રૂપિયા રોકડા સોમવારના દિવસે બેંકમાં ભરવાના હોવાથી તેઓ સાંજના સમયે ઘરે લઈ જવા માટે નીકળ્યા હતા અને જૂની કોરટ રોડ ઉપર આવેલી કોહિનૂર પાનની દુકાન ઉપર પાન મસાલો ખાવા ઊભા થયા હતા ત્યારે તેમના હાથમાં નંદન જ્વેલર્સ નામની થેલીમાં 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી પાનની દુકાન ઉપર મૂકી હતી અને ફરિયાદી સારવ શાહ 20 લાખ રૂપિયા ભરેલી થેલી પાનની દુકાન ઉપર મૂકીને ભૂલીને ઘરે જવા નીકળી ગયા હતા। જ્યારે ઘરે ગયા ત્યારે તેમની પાસે 20 લાખ રૂપિયા ભરેલી થેલી જોવા ન મળતા તેઓએ તપાસ આદરી હતી અને કોહિનૂર પાનની દુકાન ઉપર જઈને પૂછતાછ કરતા પાનની દુકાનના માલિક સલાઉદ્દીન નસરુદ્દીન મલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે તમારી થેલી નથી દેખી। ત્યારે તેઓએ એ ડિવિઝન પોલીસ મથકમાં 20 લાખ રૂપિયા રોકડા ચોરાયા હોવાની ફરિયાદ આપી હતી। જ્યારે આ કેસની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ એલસીબી પોલીસને તપાસના આદેશ આપ્યા હતા અને એલસીબી પોલીસની અલગ અલગ ટીમોએ નેત્રમના સીસીટીવી કેમેરા તથા ખાનગી સીસીટીવી કેમેરાઓ ખંગોળવાની તપાસ શરૂ કરી હતી, જેમાં એમજી રોડથી લઈને જૂની કોરટ રોડ ઉપર આવેલી કોહિનૂર પાનની દુકાન સુધીના કેમેરા જોતા પોલીસને પાનની દુકાનના માલિક સલાઉદ્દીન નસરુદ્દીન મલિક ઉપર શંકા જતા તેઓને એલસીબી પોલીસ મથકે પૂછપરછ અંગે લવાયા હતા, જ્યાં પોલીસની પૂછપરછ દરમિયાન પાનની દુકાનનો માલિક ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે 11 જાન્યુઆરી શનિવારના દિવસે હું પાનની દુકાન ઉપર હાજર હતો અને સાંજના સમયમાં તેની દુકાનની બાજુમાં આવેલી દુકાનની શટલ પાસેથી એક થેલી મળી આવી હતી અને કોહિનૂર પાનની દુકાનમાં મૂકી રાખી હતી, જેમાં કોઈક વસ્તુ ભરેલી હોવાનું જણાઈ આવ્યું હતું અને રાત્રિના સમયે રોકડા રૂપિયા ભરેલી થેલી તેમના ઘરે લઈ જઈને મૂકી દીધી હતી, જેમાં 20 લાખ રૂપિયા ભરેલી થેલી તેમના ઘરની તિજોરીમાં મૂકી હોવાનું જણાવ્યું હતું। જ્યારે તે થેલીમાં રોકડા રૂપિયા ભરેલા હોવા છતાંય તે પાનની દુકાનના માલિકે પોલીસમાં તેમજ અન્ય જે જગ્યાએથી મળી આવી હતી થેલી તે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પૂછતાછ ન કરી અને રોકડા 20 લાખ રૂપિયા ઇરાદાપૂર્વક પોતાની પાસે રાખી ગુનેગાર સાબિત થયા હતા। જ્યારે તેના સંબંધી પાસે કોહિનૂર પાનની દુકાનના માલિકના ઘરની તિજોરીમાં મૂકેલા 20 લાખ રૂપિયા પોલીસ મથકે જમા કરાવડાવી પોલીસે પંચનામા સાથે રોકડા રૂપિયા કબજે કરી સીલ મારી ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ મામલે હેડક્વાર્ટરના ડીવાયએસપી એસ.જે. રાઠોડે શું માહિતી આપી હતી સાંભળીશું તેમને। તારીખ 11 જાન્યુઆરીના રોજ એમજી રોડ ઉપર એક જ્વેલર્સની દુકાન આવેલી છે, તે દુકાનના માલિક પોતે 20 લાખ રૂપિયા રોકડા ભરી અને પોતાના ઘરે જઈ રહ્યા હતા। રસ્તામાં દરમિયાન એમની 20 લાખ રૂપિયાની થેલી ક્યાંક ચોરાઈ ગયેલી, આ બાબતે તેઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી। આ ફરિયાદના આધારે ગુનો શોધી કાઢવા માટે એસપી સાહેબ તરફથી એલસીબીને સૂચના આપેલી, જે આધારે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એમજી રોડથી લઈ અને કોહિનૂર પાન સેન્ટર સુધીના તમામ દુકાનોના પ્રાઇવેટ અને નેત્રમમાં જે કેમેરા આવેલા છે એની સઘન તપાસ કરવામાં આવેલી। આ દરમિયાન પોલીસને કોહિનૂર પાન સેન્ટરના સંચાલકની હિલચાલ થોડીક શંકાસ્પદ જણાતા તેઓને લાવીને પૂછપરછ કરતા તેઓએ આ ગુનો કરેલા હોવાનું જણાઈ આવેલું છે અને આ કોહિનૂર પાન સેન્ટરના માલિક પાસેથી 20 લાખ રૂપિયા ભરેલી થેલીનો મુદ્દામાલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે। હાલ એક જ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ તપાસ ચાલુ છે। આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે અને પહોંચાડવાનો પ્રયાસ અમે કરીએ છીએ, જેથી ડીએનએ દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા જણાવો। તો સમાચારોમાં હાલ આટલું જ, ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।